બગતાણોમાં જે ઘટના બની એમાં હજી આ સિંહ સૂતો હોય હજી જાગ્યો નથી અને જાગશે તો જયરાજ આહિર અને જે નવનીતભાઈનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં થયો સૌથી મોટો ખુલાસો. હા મિત્રો, માયાભાઈ આહિરના ઘણા બધા કોલ રેકોર્ડિંગ સામે આવ્યા છે. જો મિત્રો, અત્યારે ઘણા સમયથી જે 15 થી 18 દિવસથી જે સોશિયલ મીડિયાના નવનીતભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે જયરાજ આહિર અને નવનીતભાઈનો, તેની અંદર સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે. હા તો મિત્રો, અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો ઘણા બધા ખુલાસા થવાના હજુ બાકી છે. પણ મિત્રો ફરી એકવાર માયાભાઈ આહિરનું નામ ચર્ચામાં આવી ગયું છે. કેમ કે મિત્રો, માયાભાઈ આહિરે કે ડમી આરોપીઓ કોળી સમાજના જ ઊભા કરવાનું કામ પણ તેઓ ચાલુ કરી રહ્યા હતા. પણ તેમાં પણ તેમનું એક કોલ રેકોર્ડિંગ એક ભાઈએ વાયરલ કર્યું છે. અને ફરી એકવાર જયરાજ આહિર અને નવનીતભાઈના કેસની અંદર મોટો વળાંક આવ્યો છે. અને મિત્રો એવું કહેવામાં આવે છે કે માયાભાઈ આહિર આટલા દિવસ સુધી ચૂપ કેમ હતા. કેમ કે માયાભાઈ આહિર નકલી સબૂતો એકઠા કરી રહ્યા હતા, એટલે કે ડમી આરોપીઓ અને લાગવગ લગાવી રહ્યા હતા. તો મિત્રો અત્યારે હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવાનો છું. કેમ કે મિત્રો અત્યારે આ વિવાદની અંદર ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, નવા ખુલાસાઓ અહીંયા થઈ રહ્યા છે. તો મિત્રો આ વિડીયોની અંદર તમને બતાવવાનું છું કે અત્યારે જે નવો ખુલાસો છે અને નવું કોલ રેકોર્ડિંગ છે તે શું કહેવા માગે છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે. તો મિત્રો વાત કરીએ કે જે માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિર અને નવનીતભાઈનો જે છેલ્લા 15 થી 18 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે, એટલે મિત્રો હજુ સુધી કોઈ તેનો નિકાલ આવ્યો નથી કે તેનું કોઈ સમાધાન થયું નથી, કોઈનો કોઈ ન્યાય આવ્યો નથી. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ કેસને દબાવવાની વાત ચાલી રહી છે, એવું પણ મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે. અને મિત્રો ખરેખર ચૈતર વસાવા પણ આ મેટરની અંદર આવ્યા હતા. અને મિત્રો કહેવાય છે કે માયાભાઈ આહિરે જે ડમી આરોપીઓનું પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવા માટે પણ આવું પણ તેઓ કરી રહ્યા છે. તો મિત્રો ફરી એકવાર અત્યારે કોઈ અજાણ્યા બીજા વ્યક્તિઓ સાથે માયાભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં મિત્રો એવું કહેવા માગે છે કે માયાભાઈ આ બધી ઘટનાને દબાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તો શું મિત્રો ખરેખર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર ગુનેગાર છે? જો એમના કહેવાથી જ આ બધું નવનીતભાઈ સાથે ઘટના બની છે. અને મિત્રો નવનીતભાઈને અત્યારે 18 દિવસ વધુ થઈ ગયા છતાં પણ તેમને ન્યાય મળતો નથી. અને મિત્રો કોળી સમાજના લોકો તો ઘણા બધા નવનીતભાઈની સારવાર પૂછવા, ખબર અંતર પૂછવા પણ જાય છે, પણ કોઈ એમનો ન્યાય મળતો નથી. તો શું મિત્રો ખરેખર આ બધા કાંડ પાછળ માયાભાઈ આહિરનો હાથ છે? તો મિત્રો અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, કોલ રેકોર્ડિંગ તમને સંભળાવવાનો છું. બાકી મિત્રો તમે વિચારી શકો છો ક્યાંક ને ક્યાંક આ દબાવવામાં આવી રહ્યું છે. કેમ કે મિત્રો છેલ્લા 18-20 દિવસથી આ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે, છતાં પણ ન્યાય મળતો નથી. અને માયાભાઈ આહિર આ વિશે કંઈ બોલતા નહોતા, પણ જ્યારથી આ જે ભાઈએ માયાભાઈ આહિર જયરાજ આહિર વિરુદ્ધ જેટલા પુરાવા સાબિત થાય છે, છતાં પણ ન્યાય નથી મળતો. તો મિત્રો અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, કોલ રેકોર્ડિંગ સાંભળો. બાકી તમે શું કહેવા માગો છો? ખરેખર જયરાજ આહિર જ આમાં ગુનેગાર છે? અને મિત્રો હજુ સુધી તમને ઘણા બધા માયાભાઈ આ વિશે તો બોલ્યા નથી, પણ માયાભાઈ આહિર અને જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા ખુલાસા થાય છે, છતાં પણ ન્યાય મળતો નથી. તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ પણ કહ્યું છે કે આ કેસને, એટલે કે નવનીતભાઈના કેસનું જે વિવાદ ચાલી રહ્યો છે તેને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યો છે. બાકી અત્યાર સુધી આ કેસ ન્યાય મળવો જોઈએ. તો મિત્રો અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તમે સાંભળો, ને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરતા જજો. બાકી અત્યારે પણ તમને કહેવા માગું છું કે નવનીતભાઈ સાચા છે કે જયરાજભાઈ આહિર? તમને શું લાગે છે? કમેન્ટ કરો ને આ કોલ રેકોર્ડિંગ સાંભળો જે માયાભાઈ આહિર વિશે શું થઈ રહ્યું છે સાંભળો. બાબા સીતારામ. સીતારામ. બગદાણ નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હા. હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈને.